કોઈ પણ લોકશાહી દેશમાં એક નાગરિક હોવાનો અર્થ શું થાય? મને લાગે છે કે એનો સૌથી મહત્વનો જવાબ છે અધિકારો. બિલકુલ. એવા અધિકારો જ સરકારની સત્તા પર અંકુશ રાખે અને સામાન્ય માણસને એમ કહી શકાય કે માનભેર જીવવાનો હક આપે. હા. આજે આપણે ભારતના બંધારણના એક એવા જ હિસ્સાની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેને લોકશાહીનો પ્રાણ કહી શકાય. અને નાગરિકોનું સુરક્ષા કવચ પણ. બરાબર? મૂળભૂત અધિકારો. ચલો આને વિસ્તારથી સમજીએ. ચોક્કસ. જુઓ, ભારતીય બંધારણના ભાગ 3માં અનુચ્છેદ 12 થી 35 આ મૂળભૂત અધિકારો વિશે છે. ભાગ 3. ઓકે. અને આપણા બંધારણના ઘડવૈયાઓએ આની પ્રેરણા અમેરિકાના બંધારણના બિલ ઓફ રાઇટ્સમાંથી લીધી હતી. અચ્છા, અમેરિકામાંથી. હા, એટલે જ આ ભાગને ભારતનો મેગ્ના કાર્ટા પણ કહેવાય છે. મેગ્ના કાર્ટા? હા, મેગ્ના કાર્ટા. કારણ કે આમાં જે અધિકારોની યાદી છે ને એ એટલી વિસ્તૃત અને ન્યાયી છે કે દુનિયાના બીજા કોઈ દેશના બંધારણમાં આવી જોવા નથી મળતી. આ મૂળભૂત શબ્દ પોતે જ ઘણું બધું કહી જાય છે, ખરું ને? આ અધિકારોને મૂળભૂત કેમ કહેવામાં આવે છે? એના મુખ્યત્વે 2 કારણો છે. પહેલું તો આ અધિકારોને દેશના મૂળભૂત કાયદા એટલે કે આપણા બંધારણ દ્વારા ગેરંટી અને સુરક્ષા મળેલી છે. એટલે એને સંસદ સરળતાથી બદલી ન શકે. બિલકુલ. અને બીજું જે વધુ મહત્વનું છે તે એ કે આ અધિકારો કોઈ પણ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે એટલે કે ભૌતિક, બૌદ્ધિક, નૈતિક, આધ્યાત્મિક દરેક રીતે વિકાસ માટે અત્યંત જરૂરી છે. એના વગર વ્યક્તિનું ગૌરવપૂર્ણ જીવન શક્ય નથી. બરાબર. એટલે જ તે મૂળભૂત છે. મેં સાંભળ્યું છે કે જ્યારે બંધારણ બન્યું ત્યારે 7 મૂળભૂત અધિકારો હતા, પણ હવે 6 જ છે. આ એક અધિકાર ક્યાં ગયો? હા, તમે સાચું સાંભળ્યું છે. મૂળ બંધારણમાં 7 હતા. તો આ ફેરફાર કેમ થયો? એમાં સંપત્તિનો અધિકાર પણ હતો, અનુચ્છેદ 31 હેઠળ. પણ થયું એવું કે એના લીધે સરકારને જમીન સુધારણા જેવા કામોમાં બહુ મુશ્કેલી પડતી હતી. ઓહ, એટલે વિકાસના કાર્યોમાં એ આડે આવતો હતો. હા, એટલે પછી 1978માં 44મો બંધારણીય સુધારો આવ્યો. 44મો, બરાબર. અને એના દ્વારા આ અધિકારને મૂળભૂત અધિકારોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યો. તો શું એ અધિકાર હવે બિલકુલ નથી? ના, એવું નથી. એ હજી પણ અધિકાર છે, પણ હવે બંધારણના ભાગ 12માં અનુચ્છેદ 300A હેઠળ ફક્ત એક કાનૂની અધિકાર છે, મૂળભૂત નહીં. અચ્છા, એટલે હવે કાનૂની અધિકાર છે, મૂળભૂત નહીં. તો આ અધિકારોની પ્રકૃતિ કેવી છે? શું તે અમર્યાદિત છે? ખૂબ જ સારો પ્રશ્ન. અને અહીંયા જ ખરી સમજવાની વાત છે. આ અધિકારો છે ને એ અમર્યાદિત એટલે કે એબ્સોલ્યુટ નથી. નથી. ના, એ યોગ્ય એટલે કે ક્વોલિફાઈડ છે. રાજ્ય એના પર વાજબી પ્રતિબંધો લગાવી શકે છે. વાજબી પ્રતિબંધો જેમ કે? જેમ કે દેશની સુરક્ષા, જાહેર વ્યવસ્થા કે પછી નૈતિકતા જેવા કારણોસર. પણ વાજબી શું છે એ કોણ નક્કી કરે? એ નક્કી કરવાનું કામ કોર્ટનું છે. અચ્છા. અને બીજી એક વાત, કેટલાક અધિકારો ફક્ત ભારતીય નાગરિકો માટે જ છે, જ્યારે કેટલાક બીજા બધા માટે પણ છે. એટલે વિદેશીઓ માટે પણ? હા, વિદેશીઓ અને કંપનીઓ જેવી કાનૂની વ્યક્તિઓ માટે પણ. જેમ કે અનુચ્છેદ 14 જે કાયદા સમક્ષ સમાનતાની વાત કરે છે એ બધા માટે છે. અને જે ફક્ત નાગરિકો માટે હોય એવું કોઈ ઉદાહરણ? અનુચ્છેદ 19 વાણી સ્વાતંત્ર્ય એ ફક્ત ભારતીય નાગરિકો માટે છે. અહીંયા રાજ્ય શબ્દ વારંવાર આવે છે. બંધારણની ભાષામાં રાજ્ય એટલે શું? ફક્ત કેન્દ્ર અને રાજ્ય સરકારો? ના, એનાથી ઘણું વધારે. અનુચ્છેદ 12 રાજ્યની વ્યાખ્યાને ખૂબ જ એમ કહી શકાય કે વિશાળ બનાવે છે. કેવી રીતે? એમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો તો છે જ, એમના કારોબારી અને ધારાસભાના અંગો પણ છે. પણ એ સિવાય? એ સિવાય? બધી જ સ્થાનિક સત્તામંડળો, જેમ કે નગરપાલિકાઓ, પંચાયતો. એટલે મારી સ્થાનિક નગરપાલિકા પણ રાજ્ય કહેવાય? હા, અને એટલું જ નહીં, LIC, ONGC, સેલ જેવી સરકારી કંપનીઓ પણ રાજ્ય જ છે. શું વાત છે! સુપ્રીમ કોર્ટે તો ત્યાં સુધી કહ્યું છે કે જો કોઈ ખાનગી સંસ્થા પણ રાજ્યના એક સાધન તરીકે કામ કરતી હોય ને, ખાનગી સંસ્થા પણ? તો તેને પણ અનુચ્છેદ 12 હેઠળ રાજ્ય ગણી શકાય. આનો હેતુ એ જ છે કે નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ શક્તિશાળી સંસ્થાને જવાબદાર ઠેરવી શકાય. આ તો ખરેખર બહુ વ્યાપક છે. ચાલો હવે કેટલાક મુખ્ય અધિકારો પર નજર કરીએ. સમાનતાનો અધિકારથી શરૂઆત કરીએ? ચોક્કસ. અનુચ્છેદ 14 થી 18
આમાં સૌથી મુખ્ય છે અનુચ્છેદ 14. એ શું કહે છે? એ કહે છે કે રાજ્ય કોઈ પણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અથવા કાયદાના સમાન રક્ષણથી વંચિત રાખશે નહીં. અને આ સિવાય અનુચ્છેદ 15 ધર્મ, જાતિ, લિંગ કે જન્મસ્થળના આધારે થતા ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે. અનુચ્છેદ 17 અસ્પૃશ્યતાને નાબૂદ કરે છે. જે ખૂબ જ મોટો સામાજિક સુધારો હતો. બિલકુલ. અને અનુચ્છેદ 18 સૈન્ય અને શૈક્ષણિક સિવાયના બધા જ ખિતાબોને નાબૂદ કરે છે, જેમ કે રાજા કે મહારાજા. અને સ્વતંત્રતાનો અધિકાર વિશે શું કહેશો? ખાસ કરીને અનુચ્છેદ 19 વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. એ તો બહુ જ રસપ્રદ છે. અનુચ્છેદ 19 તો એમ સમજો કે લોકશાહીનો શ્વાસ છે. એ તમામ નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓની ગેરંટી આપે છે. 6 પ્રકારની કઈ કઈ? એક વાણી અને અભિવ્યક્તિ, બીજું શાંતિપૂર્ણ રીતે ભેગા થવાની, ત્રીજું સંગઠનો બનાવવાની, ઓકે. ચોથું ભારતમાં ગમે ત્યાં હરવા ફરવાની, પાંચમું ભારતના કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની, અને છઠ્ઠું કોઈ પણ વ્યવસાય કે વેપાર કરવાની. અને સુપ્રીમ કોર્ટે આનું અર્થઘટન પણ બહુ વ્યાપક રીતે કર્યું છે, ખરું ને? હા, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં પ્રેસની સ્વતંત્રતા, સરકારી પ્રવૃત્તિઓ વિશે જાણવાનો અધિકાર, મૌન રહેવાનો અધિકાર અને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર. પણ હડતાલનો નહીં. બરાબર. હડતાલનો અધિકાર એમાં નથી આવતો. એ પણ કોર્ટે સ્પષ્ટ કર્યું છે. અને પછી આવે છે અનુચ્છેદ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ. આમ તો બહુ સરળ લાગે છે, પણ આનું મહત્વ તો ઘણું મોટું છે નહીં? બિલકુલ. અનુચ્છેદ 21 તો કદાચ ભારતીય બંધારણનો સૌથી ગતિશીલ અનુચ્છેદ છે. ગતિશીલ. હા. મેનકા ગાંધી કેસ 1978 પછી સુપ્રીમ કોર્ટે એના કાર્યક્ષેત્રને એટલું બધું વિસ્તાર્યું છે. શું બદલાવ આવ્યો એ કેસ પછી? હવે જીવવાનો અધિકાર એટલે ફક્ત શારીરિક અસ્તિત્વ નહીં, પણ માનવ ગરિમા સાથે જીવવાનો અધિકાર. વાહ! એટલે ખાલી શ્વાસ લેવો એ જ જીવન નથી, પણ ગૌરવથી જીવવું એ જીવન છે. એકદમ સાચું. અને આ એક વાક્યમાંથી બીજા ઘણા અધિકારો જન્મ્યા. જેમ કે પ્રદૂષણ મુક્ત પર્યાવરણનો અધિકાર, આજીવિકાનો અધિકાર, ગોપનીયતાનો અધિકાર એટલે કે રાઇટ ટુ પ્રાઇવેસી. આ રાઇટ ટુ પ્રાઇવેસી તો હમણાં બહુ ચર્ચામાં હતું. હા, એ સિવાય આશ્રયનો અધિકાર, ઝડપી સુનાવણીનો અધિકાર અને તાજેતરમાં તો કોર્ટે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ અને આબોહવા પરિવર્તનની ખરાબ અસરો સામે રક્ષણના અધિકારને પણ આમાં માન્યતા આપી છે. આ તો અદ્ભુત છે. એક અનુચ્છેદમાંથી આટલા બધા અધિકારો? જી. સારો, આ બધા અધિકારો તો ખૂબ સારા છે, પણ મારો એક મૂળભૂત સવાલ છે. જો સરકાર પોતે જ આ અધિકારોનું ઉલ્લંઘન કરે તો સામાન્ય નાગરિક શું કરી શકે? ચોક્કસપણે. અને અહીં જ મૂળભૂત અધિકારોની સૌથી મોટી તાકાત છુપાયેલી. એ શું છે? અનુચ્છેદ 32 બંધારણીય ઉપાયોનો અધિકાર. બંધારણીય ઉપાયોનો અધિકાર? હા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ અનુચ્છેદને બંધારણનો આત્મા અને તેનું હૃદય કહ્યો હતો. આત્મા અને હૃદય. હા, કારણ કે આ અનુચ્છેદ હેઠળ કોઈ પણ નાગરિક પોતાના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન બદલ સીધા જ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. સીધા સુપ્રીમ કોર્ટમાં? સીધા સુપ્રીમ કોર્ટમાં. અને સુપ્રીમ કોર્ટ આ અધિકારોને લાગુ કરવા માટે 5 પ્રકારની રીટ એટલે કે વ્રિટ્સ જારી કરી શકે છે. જેવી કે હેબિયસ કોર્પસ, મેન્ડેમસ, પ્રોહિબિશન, સર્શિયોરારી અને કો વોરંટો. આ તો ખરેખર નાગરિકના હાથમાં બહુ મોટું હથિયાર છે. પણ શું આ અધિકારોની કોઈ ટીકા નથી થઈ? શું તે સંપૂર્ણ છે? ના, સંપૂર્ણ તો નથી. ટીકાકારોએ ઘણા મુદ્દા ઉઠાવ્યા છે. દાખલા તરીકે? જેમ કે આ અધિકારો પર અતિશય મર્યાદાઓ છે. પછી કટોકટી દરમિયાન અનુચ્છેદ 20 અને 21 સિવાયના અધિકારોનું સસ્પેન્શન એ લોકશાહી માટે ખતરો છે. અને વ્યવહારમાં શું મુશ્કેલીઓ છે? વ્યવહારમાં ન્યાયિક પ્રક્રિયા ખૂબ ખર્ચાળ છે. એટલે સામાન્ય માણસ માટે આ ઉપાયો મેળવવા મુશ્કેલ બની જાય છે. એ વાત તો સાચી છે. અને અનુચ્છેદ 22 હેઠળ પ્રિવેન્ટિવ ડિટેન્શન જેવી જોગવાઈ છે, જે વ્યક્તિગત સ્વતંત્રતાનું હનન કરે છે, એવી પણ એક ટીકા છે. આ ટીકાઓ છતાં તેનું મહત્વ તો ઓછું નથી થતું, ખરું ને? બિલકુલ નહીં. આ બધી ટીકાઓ છતાં મૂળભૂત અધિકારો ભારતીય લોકશાહીનો પાયો છે. એ વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષક છે. કાયદાના શાસનની સ્થાપના કરે છે. હા, લઘુમતીઓ અને નબળા વર્ગોના હિતોનું રક્ષણ કરે છે અને સરકારની નિરંકુશ સત્તા પર અંકુશ લગાવે છે.
તો આખી ચર્ચા પરથી એવું સ્પષ્ટ થાય છે કે મૂળભૂત અધિકારો માત્ર કાયદાકીય જોગવાઈઓ નથી, એ તો આપણી લોકશાહીના જીવંત અને ધબકતા સિદ્ધાંતો છે. બરાબર. એ નાગરિકને સશક્ત બનાવે છે અને એક ન્યાયી સમાજની રચના માટેનો માર્ગ તૈયાર કરે છે. અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈશ. જરૂર. આપણે ભાગ 3માં મળેલા આપણા મૂળભૂત અધિકારો વિશે ખૂબ ચર્ચા કરીએ છીએ અને જાગૃત પણ છીએ. એ તો સારી વાત છે. હા, પણ શું આપણે ભાગ 4A માં આપેલી આપણી મૂળભૂત ફરજો વિશે એટલા જ સભાન છીએ? આ બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. લોકશાહીની પરિપક્વતા માટે અધિકાર અને ફરજ આ બંને વચ્ચેનું સંતુલન કેટલું જરૂરી છે એ આપણે સૌએ વિચારવું રહ્યું. જોવા બદલ આભાર.